એકવાર યમુનામાં આવ્યું તું પૂર, મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તું વાંસળીના સૂર. યમુનામાં આવ્યું તું પૂર. પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો. કૃષ્ણ જ્યારે પહોંચ્યા હશે ત્યારે બીજે દિવસે શું થયું હશે? પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો. આમ કોઈ પૂછે તો કહી ના શકાય, અને આમ કોઈ ભવભવનો નાતો. કેટલાક સંબંધો નામ આપી શકાય એવા નથી હોતા. ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં બાજી રહ્યા છે નુપુર. યમુનામાં આવ્યું તું પૂર. એક બીજું દ્રશ્ય છે. ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ. કદમની ડાળી છે અને એના જ રંગનું આકાશ એના પર ઝૂકેલું છે. ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ, કાંઈ જોવામાં થાય નહીં ભૂલ. પણ એવું કદમ વૃક્ષ મહેકે છે, ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ. એવું કદમ વૃક્ષ મહેકે છે. અને એ યાદ આવી જાય ત્યારે આંખો ભીની થઈ જાય છે. પાણી પર અજવાળું તરતું રહે ને સહેજ આંખોમાં ઝલમલતું નૂર. યમુનામાં આવ્યું તું પૂર. છેલ્લે કૃષ્ણના સંદર્ભમાં કેટલુંક અદ્વિતીય છે. કાંઠો તો યમુનાનો. વિશ્વમાં અનેક નદીઓ છે પણ કાંઠો તો યમુનાનો. પૂનમ વનરાવનની, વેણ એક વાંસળીના વેણ. માર્ગ તો મથુરાનો, પીંછું તો મોરપીંછ, અને નેણ એક રાધાના નેણ. એ આંખોએ કૃષ્ણને જોયો હશે. પણ એવા તે કેવા કહેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર. હવે માત્ર વાત જ રહી ગઈ કે એકવાર યમુનામાં આવ્યું તું પૂર. મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તું વાંસળીના સૂર.